હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય રામનાથ. મગજ ફેરવી નાખ્યું. તો આજે કેટલામો દિવસ એ મને યાદ નથી, અને સવારના પોરમાં વાગી ગયા છે અત્યારે 11-12 જેવું થયું છે. જાગીને નાયા ધોયા વગર બ્રશ કરીને ચા પાણી પીને નીકળી ગયા એ બાયણે. અને આજે હે પૂનમ, તો આપણે જવાનું છે રાજપરા પૂનમ ભરવા. એ પેલા જરાક ગાડી ધોઈ નાખી એવો વિચાર આવ્યો, કેમ કે ગાડી આ 3 મહિનામાં 30,000 કિલોમીટર હાલી ગઈ. 3 નહીં, હા 3-3.5 મહિના થયા એટલી ગાડી હાલી ગઈ. અને ગાડી ભૈરી છે એવી ને, છોટા હાથી કે ખારા હોય એવી ગાડી ભૈરી છે. અને કહેવાનું એ કે તમે બધા કમેન્ટ મારો, એનો ઓમ તો હું રિપ્લાય દઈ ન શકતો, પણ આજે આમ રિપ્લાય દઉં રહ્યો. કોક એવી કમેન્ટ મારી, કોણે અત્યારે લાઈક કરી? તમે કરી નાખો મારા આમ. તમારા વાઈફ બતાવો, પણ એ વાઈફ છે ને સ્પેલિંગમાં ભૂલ થઈ ગઈ. વાઈફાઈ લખાય. મારા ઘરે વાઈફાઈ જ નથી. યુવરાજભાઈ, હા ભાઈ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો બી અમારે ફેમિલી વ્લોગ જોઈએ, પણ મારે નથી બનાવવું. તમારા વ્લોગમાં બહુ મજા આવે છે, થેન્ક યુ. બધી કમેન્ટ તો નહીં વાંચું, બહુ લાંબુ છે. મજા આવશે વાંચીશ. ભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ રાખજો, થેન્ક યુ. ચાલુ રહે, થેન્ક યુ. હું ચાલુ રાખીશ એમ. વનભામના સ્પેલિંગમાં વેનભા કરી નાખ્યું. નાઈસ વેનભા. યુવરાજભાઈ, 2 દાંત કાઢતા ડાગલા, એક લાલ કલરનું દિલડું, ભાઈ હસી હસીને પેટમાં દુખવા માંડ્યું, તો દવા લઈ લ્યો. પડ્યા કેવી રીતે? ધીમેકથી. હા, પેલી હારી કમેન્ટ આવી કે યુવરાજભાઈ બહુ તો નથી લાગ્યું ને? લાગ્યું બેન. આ હે ને હાથ દુખે, કમર હું માંડ બેઠો હું, અને માથું ફૂટી ગયું છે. કઈ બગેડું નથી, પણ લોહી નીકળતા હતા. અમારે એક ઘોડી છે ને, એને બચ્ચું આવવાનું છે, તો એની છઠ્ઠી કરી નાખો તાત્કાલિક આવે પછી. આજનો વ્લોગ બહુ મસ્ત હતો. આ મારા બધા વ્લોગ મસ્ત હોય, તમે જોતા નથી. તમારા વ્લોગ જોવાની બહુ જ મજા આવે, પણ મને ગરમી થાય 2 મિનિટ. વેરી નાઇસ વ્લોગ યુવરાજભાઈ, થેન્ક યુ. જય રામનાથ. વ્લોગ મૂકતા રહીજો. હા, આવશે રેગ્યુલર વ્લોગ, ભૂલી નહીં જાવ. તેદી નહીં આવે, બાકી રેગ્યુલર. બહુ મસ્ત થંબનેલ બનાવો છો, થેન્ક્સ ફોર ગૂગલ. કેમ કે ઓમ બનાવવાની તો આળસ આવે, એટલે ગૂગલ માંથી ઠપકા દે. ફેમિલી બિલોગ નહીં, પેલા તો વ્લોગ લખો. તમે બધા બ્લોગ મારો. તમે લાઈક કરી, પણ મેં પેલા પણ અંબાજી આવવાનું કહ્યું હતું. તમે મોટા મંદિરે જાઓ તો અંબાજી મંદિરે આવો. અંબાજી અમે એ સાઈડ નીકળ્યા ન હોય, નગર તો આવી જ જાય. અને અંબાજી અમે 3-4 વાર આવેલા. મેં બાંગ્લાદેશ છે, હું બાંગ્લાદેશ બોયકોટ. કમેન્ટ જ નથી વાંચવા. સારી કમેન્ટ જો. મારા ભાઈ, તમને લાગ્યું નથી ને ધ્યાનથી? યુવરાજભાઈ, થેન્ક યુ ભાઈ. સંજયભાઈ બારૈયા, કોઈ જેની કમેન્ટ હારી છે એનું નામે બોલીશ. અમારે ઘોડો નથી હલાવવા દો ને ભાઈ, શીખી. આ યુવીભાઈએ તો બહુ કરી. બહુ તો મેં મારો જન્મ થયો ને ત્યારથી કરી છે, પણ હવે તમને અત્યારે દેખાણ સમજાણ. એ તો તમે કીધું બાને કેમેરો આવે એટલે બોલજો. ના, તમારે સાંભળવી, મેં જેમ સાંભળી એમ તમારે સાંભળવી હોય તો આવી જજો ઘરે. મારા બાને એવો કઈ ફેર ન પડે કે કેમેરો ચાલુ છે કે બંધ. એ ધબધબાટી જ બોલાવતા હોય. અને અમારે બેને કોમ્બિનેશન જ એવું છે. હું ખારા કરું ની ગાયરું જ. તો કહેવાનું એ હતું કે હવે જઈએ ગાડી ધોવા. પૈસા દઈને ધોરાવાની અત્યારે પૈસા જ નથી, એટલે હાથે ધોઈ ગાડી. ના એવું નથી, પણ આ હાચા ને હાથે જ ધોવી. ઓલું બહાર થી ધોરાવી ને, તો એ બહાર થી એમને ફુવારો મારી દઈએ. આજે અંદર ધોરાવી છે જરાક, કેમ કે અંદર બહુ ખરાબ પડી છે. તેના માટે બન્યા રહો વ્લોગમાં. ગાડી અડધી શેમ્પુ વાળી થઈ ગઈ છે, હવે ધોઈ જ રહી. કીધું ભેગો ગાભો જ મારવો છે.
કોઈને પણ સર્વિસ કરાવી હોય તો પૂગી જાજો. હોલસેલમાં સર્વિસ કરી આપો. કામ કરાવવું યાર. કોઈ એવી સલાહ ન દેતા કે ગાભો મરાય પેલા માર દી. બંધ થઈ ગયું. દુર્ગેશ નાઈ 20 રૂપિયા દાઢી ખખોરી ફરી. તો ફાઇનલી ગાડી થઈ ગઈ છે ચકાચક. જુઓ તમે, લાગે ને કોકને કે સર્વિસમાં મૂક્યું એવી થઈ ગઈ ને. ફૂલ મહેનત કરી, લગભગ 2.5-3 મહિના પછી આવી મહેનત કરી. જુઓ તમે મારી હાલત. તો હવે ઘરે જાશું, નાહી ધોઈને જમી કરીને રાજપરા જવાનું છે. ત્યાં નીકળશું. વાગી ગયા છે અત્યારે 3. નીકળતા 4-4:30 જેવું થઈ જાય. તો મળી ગયા આગળ. હેલો ગાઈસ, તો ફાઇનલી નાહી ધોઈ લીધું છે ને નાહી ધોઈને નીકળી ગયા છીએ રાજપરા જવા માટે. વાગ્યા અત્યારે 6:30 અને શું ટાઈપા આપણે બાબરા પહોંચશું. તો બન્યા રહો બ્લોગ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ રાજપરા. મસ્ત શણગાર્યું જો આખું. વાગી ગયા છે અત્યારે 8:30-9 જેવું થઈ ગયું. દર્શન કરીને નિરાયતે હું ખાવું વિશું દાલ બાટી. બોલ. દાલ બાટી. અહીંયા આવી એટલે મેં એક જ કામ કરી, દાલ બાટી ખાવાનું. એ દેશી ધાબો પણ ફૂલ મજા જ એવી રાખે. તો મંદિર પાસે જઈને તમને દેખાડીએ. દેખાડી. રજાના દર્શન કરી લ્યો. અમે અંદર જઈને દર્શન કરી લઈએ. નાના છોકરા કોકના ખોવાઈ ગયા. શું મંગાવેલું ત્યાંથી? શું મંગાવેલું ભાઈ? ત્યાંથી શું મંગાવેલું ભાઈ? આપણે એકાદા વ્લોગમાં સ્પેશિયલ હે ને ઉત્તર ગુજરાતની ભાષા બોલશું. વ્લોગ ચાલુ થાય ને પૂરો થાય ને ત્યાં સુધી ઓનલી ઉત્તર ગુજરાતની ભાષા આપણને ફાવે થોડીક. સ્નેપમાં જેને સ્પોટલાઇટ જોઈ છે એને ખબર છે. અને પેડા બહુ સારા છે. મન તો થઈ ગયું, પણ હવે આ બહેનોની લાઈન, આપણે ભાઈઓની લાઈનમાં જાશું. વિશુ તું બહેનોની લાઈનમાં આવ. એમ જ હમણાં મુકાવશે ફોન ખીચામાં અને આપણે મૂકી દેવું પ્રેમથી. મૂર્તિ તો નહીં દેખાય, પણ આઈ થિંક તમે નાનો પાડે ત્યાં સુધી ફોન લઈ જવું હોય તો. કૃષ્ણકુમાર સિંહ નહીં દેખાય. હવે મળીએ નિરાયતે. જય માતાજી. ઓમાં તો નહીં, પણ તમે આમાં દર્શન કરી લો. તો મને જોઈને શું છે આમ જોવો તમે. બધું કહેવાનું એ હતું કે કરી લીધા દર્શન અને હવે કરશું પેટ પૂજા. લાગી છે થોડીક ભૂખ. કમેન્ટમાં જણાવજો તો જરાક ભાવનગરથી કોણ કોણ છે. આટલું બધું ખાઈ નાખ્યું નથી. આ કોક બીજાનું છે ને અમે સીધા બેસી ગયા. ઓલો હાવજ આવે ને તો હાવજ મોટભાઈ આ લઈ લ્યો ને બધું. આ બધું સાફ કરી દો ને તો બેસી જમવા. ખાવી દાલ બાટી ફાઈનલ. કોકની ડુંગળી છે, જો દેખાડું તમને.
મીઠું નાખતા ભૂલી ગયા તા તો હે હારી હમણાં દાલ બાટી આવે હા બોલ હમણાં દાલ બાટી આવે એટલે તમને પાછા આપણે બ્લોગમાં આવી જાય ત્યાં સુધી રાહ જોઈએ અમે તમે જોવો રાહ આવી ગઈ ગરમા ગરમ દાળ બાટી ઘી અને ચૂરમું ઓલું ખબર એક રીલ્સ આવે આમ ગ્લવ્સ પહેરીને પછી ચાલુ થાય એવી રીતના અમે હવે થાય ચાલુ આ હે હાવ નાનકડા ધાબા જેવું પણ આ એની આઈટમ મળે એક નંબર રાજપરા મંદિરથી બહાર નીકળો ને તમે એટલે થોડુંક જ આગળ તો મળી તો ફાઇનલી દાલ બાટી ખાઈને પેટ કરી લીધું છે ફૂલ વાગ્યા છે અત્યારે 10 સાડા 10 જેવું થયું છે જમી કરીને મસ્ત નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે 10:30 થયા ને એટલે 11 12 ને 12 પહોંચી જવું રાજકોટ તો આ વ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે આજ તો ફૂલ થાક્યા છે એટલે ઘરે જઈને સુઈ જ જવું છે કે બેહવા જવાનો વિચાર છે નહીં એટલે ઘરે જઈને સુઈ જાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં એડિટિંગ કેવું હોય ને એ કયો થોડુંક એટલે મને આઈડિયા આવે બસ ખાલી એ કહી દો ને બાકીનું આવતીકાલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય રામનાથ